ખાડીપુરને લઈ સુરતમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે। વરાછા ઝોનમાં ખાડી કિનારા નજીક ડિમોલિશનની કામગીરી, ગેરકાયદે બાંધકામોને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરાઈ છે। સર્વે કરી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। સુરતમાં વારંવાર થતા ખાડીપુરને લઈ અને ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। જે ગેરકાયદે બાંધકામો ઊભા કરી દેવામાં આવ્યા છે તેને પહેલા નોટિસ આપવામાં આવી હતી, તેમાં સર્વે કરવામાં આવ્યો અને ત્યારબાદ હવે આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। વરાછા ઝોનનો વિસ્તાર, જ્યાં અલગ અલગ વિસ્તારોમાં સર્વે કરી અને ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે પ્રશાસન ટીમ સાથે પહોંચ્યું હતું, સાથે જ પોલીસની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વરાછાના છે। વરાછા ઝોનમાં ખાડી કિનારા નજીક ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। સર્વે કરી હાથ ધરાઈ છે ડિમોલિશનની કામગીરી। ખાડીપુરને લઈ સુરતમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે। વરાછા ઝોનમાં ખાડી કિનારા નજીક ડિમોલિશનની કામગીરી, ગેરકાયદે બાંધકામોને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરાઈ છે। સર્વે કરી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે।